વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ। ગુજરાત ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થતી હોવાની કબૂલાત કરી છે। તેમણે ભરી સભામાં કહ્યું કે આપણા સરપંચે બનાવેલો રસ્તો 6 મહિનામાં તૂટી જાય છે। બીજા કોઈ કૌભાંડ કરે તો કહેવા જઈએ, પણ આપણા જ સરપંચો કૌભાંડ કરે તો કોને કહેવા જવું। ભરૂચ નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ કબૂલ્યું કે મનરેગાના કામોમાં ગુણવત્તા વગરની કામગીરી થઈ છે। એ એજન્સીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોય તેમની તપાસ થવી જોઈએ તેવી પણ તેમણે માંગણી કરી છે કે તો સાથે જ કોંગ્રેસીઓ પોતાના કામ કરવા માટે ભાજપમાં આવ્યા હોવાનો પણ કટાક્ષ કર્યો અને સાથે જ ભાજપ સમર્થિત સરપંચ પણ સરકારી કામોમાં કૌભાંડ કરતા હોવાનો સ્વીકાર કર્યો છે। આમ આદમી પાર્ટી વાળા નથી, આપણે સત્તામાં છે। હું ટકોર કરીશ તો કોંગ્રેસની નહીં ટકોર કરું, કોઈની નહીં ટકોર કરું, આપણે લોકોને ટક્કર કરીશ। કારણ કે સરપંચો આપણા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ધારાસભ્ય, આખા ટ્રાઇબલ પટ્ટીની વાત કરું છું। નરેગામાં કૌભાંડ નીકળે ને પણ કાર્યકર્તા ઇન્વોલ્વ હોય। એક કાર્યકર્તા આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હોય તો દેખરેખ રાખવાની છે, એને પારદર્શક વહીવટ કહેવાશે। એટલે વિચારધારાથી તમને જોડવામાં આવે છે કે મનરેગા એવી સંસ્થા કે લોકોને ગરીબ લોકોને રોજગારી આપનારી ને કેટલાક એવા અણવિકસિત ગામો હોય ત્યાં વિકાસ કરી શકાય એવા પ્રકારની સુંદર યોજનાઓ છે। તો એવી યોજનાનો પણ પૂરેપૂરો અમલ થવો જોઈએ, ત્યાં પણ પારદર્શક વહીવટ જળવાવો જોઈએ એ રીતના વાત કરી છે। ક્યાંક કેટલીક કામો થયા છે, કેટલીક જગ્યાએ ક્યાંક ગુણવત્તા નથી જળવાઈ, ક્યાંક આપણા પર માસલા ધોવાય છે, આપણા પણ કંઈક છાંટા ઉડે છે, એવી જગ્યાએ પણ આપણે કાળજી રાખવી પડે અને આપણા વિસ્તારની અંદર આવી ઘટના ન ઘટવી જોઈએ। મનરેગા યોજનામાં કે પછી કોઈ પણ યોજનાની વાત કરી, એટીવીટી હોય કે ગુજરાત પેટર્ન હોય કે પછી કોઈ પણ યોજના, એમાં દરેક યોજનામાં સાચા અર્થમાં એનો પારદર્શક વહીવટ જળવાય એ રીતના મેં વાતો કરી છે। એક નર્મદા જિલ્લાને કે ભરૂચ જિલ્લાને ટાર્ગેટ બનાવવામાં આવે, બદનામ કરવામાં આવે, બરોબર નથી। જ્યાં બન્યું હોય ઉચ્ચ કક્ષાની તપાસ થવી જોઈએ અને ગુજરાતની અંદર જે જિલ્લામાં આવા ગરબડો થઈ નરેગામાં એ તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ એજન્સી, એક એજન્સીની, જે બધી જ એજન્સીઓ, એ બધી જ એજન્સીની સામે કાયદેસરની કાર્યવાહી અને ભવિષ્યમાં આવી એજન્સીઓ આવા કામમાં ના આવે, મનરેગાના કામમાં, આવા પવિત્ર કામમાં નહીં જોડાય, એના માટે પણ અમે કાળજી રાખી જોઈએ એવું માનું છું।